સરસ્વતી સાધના યોજના એટલે કે વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના છે અને આ વિદ્યાર્થીનીઓ સાયકલ લઈને ઘરેથી શાળા સુધી આવે તે પ્રકારની યોજના છે અને આ વિદ્યાર્થીનીઓ જે છે તે 9મા ધોરણમાં અભ્યાસ કરતા તેમને આ સાયકલ જે છે તે આપવામાં આવે છે। આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો તે અંદાજિત 5000થી પણ વધારે સાયકલો જે છે તે લાંભા ખાતેની આ શાળાની અંદર સંગ્રહ કરવામાં આવી છે। આ તમામ સાયકલો તમે જોઈ રહ્યા છો કે જે શાળા પ્રવેશોત્સવના નામે 2023માં આપવાની હતી। આ પ્રકારનું તમામ સાયકલો જે છે તેની ઉપર લખવામાં આવ્યું છે કે શાળા પ્રવેશોત્સવ 2023માં સાયકલ આપવામાં આવશે, પરંતુ હવે ડિસેમ્બર મહિનાની શરૂઆત થશે અને ત્યારબાદ કહી શકાય છે કે 2025ની સાલ શરૂ થશે, એટલે કે 2 વર્ષની આ સાયકલો અહીંયા હાલ પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત સાયકલો પડી હોય એવું નથી, પરંતુ સાયકલો ધૂળ ખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાયકલો કેટલા સમયથી પડી હોય તે અંદાજ લગાવી શકાય છે કે કેટલા સમયથી આ સાયકલો અહીંયા પડી છે, કારણ કે સાયકલોમાં ધૂળ જામી ગઈ છે, ન તો સાયકલ જોઈ શકાય તે પ્રકારની સ્થિતિમાં છે, કાટ ચડી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ એક નહીં બે નહીં, પરંતુ જ્યાં નજર નાખો જેટલી સાયકલોમાં જુઓ ત્યાં સાયકલો કાટ ખાતી જોવા મળી રહી છે। કેટલીક સાયકલોની તો સ્થિતિ પણ એવી થઈ છે કે જાણે અહીંયા પડી બગડી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ અમે નથી કહેતા, આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે સાયકલોની સ્થિતિ કેવા પ્રકારની છે, કેવી સ્થિતિની અંદર છે। હવે વાત એ રહી કે વિદ્યાર્થીનીઓ ઘરેથી આવે તો તે સાયકલ મારફત શાળાએ ભણવા માટે આવે તે પ્રકારની સરસ્વતી સાધના યોજના સરકારે લાગુ કરી છે, પરંતુ આ મનસા નથી કે શું તે સાફ રીતે દર્શાવે છે, કારણ કે તમામ સાયકલો જે છે તે જાણે કચરાના ઢગલા વચ્ચે હોય, ત્યાં પુસ્તકો રાખવાની જગ્યાએ આ કચરો પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે હાલ તો અહીંયા સર્જાઈ રહ્યા છે અને વર્ષોથી સાયકલ સંગ્રહાયેલી હોય તે પ્રકારના દ્રશ્યો છે, કારણ કે જ્યાં સાયકલ પડી છે તેની વચ્ચે હવે તો ઘાસ પણ ઉગી ગયું છે તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। એટલે સાફ રીતે દર્શાવે છે કે વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલ પહોંચી નથી। હવે સાયકલ ક્યારે પહોંચશે, ક્યારે વિદ્યાર્થીનીઓને સાયકલ મળશે? આમ જોવા જઈએ તો 9મા ધોરણમાં વિદ્યાર્થીનીઓ આવતી હોય છે, તે સાયકલ લઈ અને શાળાએ આવે તે પ્રકારનો એપ્રોચ હોય છે, પરંતુ હવે 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ છે તે 10મા 11મા ધોરણમાં પણ આવી ગઈ હશે, ત્યાં સુધી હજુ સુધી એક પણ વિદ્યાર્થીનીને આ સાયકલ જે છે તે મળી નથી, જે સાફ એ દર્શાવે છે કે મનસા નથી, શું સાયકલ આપવામાં નિષ્ક્રિયતા દાખવી રહી છે, તંત્રના પાપે જે વિદ્યાર્થીઓને જે સહાય મળવી જોઈએ તે સહાય મળતી નથી, લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચો જે છે તે સરકાર કરે છે છતાં પણ લોકો સુધી પહોંચતી નથી, આ યોજનાનો લાભ મળતો નથી તે પ્રકારની સ્થિતિ છે। હવે જોવાનું એ રહે છે કે વિદ્યાર્થીઓને આ ક્યારે સાયકલ મળે છે, ક્યારે આ સાયકલ લઈને શાળાએ આવે છે કે પછી મળશે કે કેમ, આ તમામ પ્રશ્નો જે છે તે સતાવી રહ્યા છે। ત્યારે વાત એ જ છે કે સાયકલો જે છે તે અત્યારે હાલ ધૂળ ખાઈ રહી છે, વાપરી ન શકાય તે પ્રકારની સ્થિતિમાં છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે વિદ્યાર્થીઓને સાયકલ મળે છે કે કેમ। 2023 શાળા પ્રવેશોત્સવની સાયકલો જે છે તે હજુ સુધી મળી નથી, તો ત્યાર પછીની સાયકલો જે છે એટલે કે ત્યાર પછીના વર્ષોની સાયકલ મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન જે છે તે સતાવી રહ્યો છે, પરંતુ આજ સુધી આ સાયકલ નથી મળી અને તેના કારણે વિદ્યાર્થીનીઓ પણ પરેશાન છે અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે તંત્રના ભોગે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે। मुझे लगभग आज 1.5 महीने से थोड़ा बहुत ऊपर हुआ है, इसके सिवा लगभग 3, 3,500, 4,000 के बीच में साइकिल है। आप क्या कर रहे हो यहाँ? देखा खाली कर रहा हूँ साइकिलों को। किसने रखा है आपको? जो यहाँ पहले चौकीदार था ना, उसके थ्रू में आया हूँ, उसने मुझे यहाँ छोड़ा है, वो दूसरी जगह चला गया घर पे उसके। आप साइकिल की चौकीदारी कर रहे हो तो साइकिल कितने सालों से पड़ी है वो तो आपको पता होना चाहिए कि नहीं चला? नहीं, मुझे इस विषय में कोई जानकारी नहीं है। किसी ने जानकारी नहीं दी आपको? नहीं, कोई जानकारी नहीं दी।